રાજકોટમાં પોલીસ સ્ટેશન પણ સેફ નથી તેવો ઘાટ સર્જાયો। ગાંધીગ્રામ પોલીસ મથક પર વહેલી સવારે અજાણ્યા શખ્સોએ સોડા બોટલ ફેંકી બે બુકાનીધારી શખ્સોએ પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતા પોલીસ સ્ટેશન પર સોડા બોટલના ઘા કર્યા હતા। પોલીસ સ્ટેશન પર જ સોડા બોટલ ફેંકવાની ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા છે। राजकोट में जे सुरक्षा माटे जवाबदारी लेती पोलीस पण हवे सुरक्षित नथी तेनो वधु एक पुरावो छे ते सामे आव्यो छे। राजकोटना गांधीग्राम पोलीस मथक पर कोई बे बुकानीधारीओ द्वारा जे सोडा बोटलना घा छे ते करवामां आव्या छे। सीधा दृश्यो आपने देखाडवा मांगीश गांधीग्राम पोलीस मथकना के ज्यां जे बे बुकानीधारीओ वहेली सवारे आवे छे अने त्यारबाद एकाएक सोडा बोटलना घा छे तेमना द्वारा करवामां आवे छे અને ફરાર થઈ જાય છે। ચોક્કસપણે આ ઘટનાથી સમગ્ર રાજકોટમાં ચકચાર છે તે મચી જવા પામી છે। તો બીજી તરફ જે મોટી મોટી સુરક્ષાની વાતો કરતી જે પોલીસ છે અને જે અનેકવાર જે કહી શકાય કે રિકન્સ્ટ્રક્શન માટે જે ગુનેગારોને લઈ આવતી પોલીસ છે તેની માથે અનેક સવાલો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે। જો પોલીસ પોતાની સુરક્ષા ન કરી શકતી હોય, પોતાના જે પોલીસ મથકની જે સુરક્ષા ન કરી શકતી હોય તો જનતાની સુરક્ષા કઈ રીતે કરશે તે પણ એક મોટો સવાલ છે તે અહીં થઈ રહ્યો છે। વહેલી સવારે બુકાનીધારીઓ દ્વારા આજે જે એકાએક આવીને સોડા બોટલના ઘા છે તે કરવામાં આવ્યા હતા। આ બુકાનીધારીઓ કોણ હતા તે પણ એક મોટો સવાલ છે। ત્યારે હવે એસી ચેમ્બરમાં બેઠા રહેતા અધિકારીઓ ક્યારે બહાર નીકળશે અને લોકોની સુરક્ષાની જવાબદારી ક્યારે લેશે અને પોતાની સુરક્ષાની જવાબદારી ક્યારે લેશે તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। લકીરા સિજાલા, GSTV, રાજકોટ।